everyone, welcome to our channel Daddy and Brother School. આજે છે ને આ પાર્સલ આવેલું છે તો તેને અનબોક્સિંગ કરવા રહ્યા છે તો ચાલો પપ્પા હા ઓકે મને કાલે છે ને મારા પપ્પા આજે મારી ચારુ મારી આરુ હાય સો આજે અમે આ એક પાર્સલ મંગાવ્યું છે એમેઝોન પરથી અને પાર્સલમાં બેગ છે એમેઝોન ફાર્મસીનું પણ દવા નથી શું મંગાવ્યું છે નોટબુક હા તો આપણે એનું અનબોક્સિંગ કરીએ જ્યારે તમે પણ અનબોક્સિંગ કરો તો એક વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ બોક્સ હોય તેને આખું કટ નહીં કરી દેવું એની સાથે રાખવું તો આ જે રેપર છે કે પ્લાસ્ટિક છે તે પ્લાસ્ટિક તમારું આખું રહેશે જો આના નાના કટકા હશે તો તેને કલેક્ટ કરવા અઘરા પડશે એટલે વેસ્ટ મેનેજમેન્ટવાળાની મુશ્કેલી પડે તો હંમેશા પાર્સલના ટુકડાઓ નાના ટુકડા નહીં કરવાના અને આખું જ રાખવું અને આ રીતે અનબોક્સિંગ કરવું કાં તો અનપેકેજિંગ કરવું તો આ આવી ગઈ છે અમારી નોટ હેન્ડ રાઇટિંગ નોટબુક 200 પેજીસ આ 4 લાઇનની નોટબુક છે અમને મળતી જ નહીં હતી જેમ તેમ કરીને એના પરથી મળી અને ABCD તો લખીને જ આપેલી છે આ રીતે તો અમારી હવે આરુબેન એના પર લખશે આવું જોઈને બરાબર ને આરુબેન હા ને તો લખો ચાલો ચીંગો 1 to 10 બોલ હા તને જોઈશે આપણે તને લઈ આવજો આ તારું છે તું 1 to 10 બોલ ચીંકો ના તું 1 to 10 બોલ ઓલા 1 to 10 એટલે ચીંકો આરું સીધી પેન્સિલ ચીંકો 1 to 10 1 2 3 4 5 6 7 8 9 10 બોલો હા તો પહેલેથી કર ને જો પહેલા જે લખ્યું છે ને બેટા જો 1 શું છે તો 1 આયરો લખેલો છે તો પહેલા આ લાઈન બનાવવાની પછી 2 લખેલું છે તો 2 વાળી લાઈન બનાવવાની પછી 3 વાળી લાઈન બનાવવાની બરાબર તે રીતે 1 ને 2 પહેલા 1 પછી 2 પછી 3 એવી રીતના લાઈન બનાવવાની ચાલો બી બનાવો હવે પણ તું મને 1 to 10 બોલ ને 1 to 10 1 2 3 4 5 6 7 8 9 10 હા ઝડપથી બોલ 1 2 3 4 5 6 7 8 9 10 બોલ 1 2 1 2 3 4 5 6 7 8 9 10 બોલ 1 2 3 4 5 6 7 8 9 10 હા ઝડપથી બોલ ને બોલ 1 હા મેં નહીં બોલે ચાલ તું બોલ બોલ ઈ ખોટો બનાવ્યો બેટા હા બરાબર છે ચાલ બોલી 1 to 10 આ લોકો સાંભળવાના બેટા જો આ બધા સાંભળશે તું બોલ 1 to 10 હા સાંભળતા છે તને બોલ એ લોકોને બતાવ તને આવડે કે 1 to 10 બોલતા હા બોલ 1 to 10 એવું નહીં 1 2 3 4 5 6 7 8 9 10 તું બોલે ને હે હા બોલ જલ્દી ચાલો 1 2 3 4 5 6 7 8 9 10 નહીં બોલવાની હા ચાલ મૂડ હોય તો બોલે છે મેં તો નથી બોલતી નહીં તો અમને ચીડવવા માટે 1 to 10 બોલવાનું કે તો 1 to 10 1 to 10 એવું કરે મોર્નિંગમાં 1 to 10 કરે પપ્પાને ચીડવે હે બોલી 1 to 10 ખાલી છે ને શું કરવાનું ખબર એટલે આમ એના પર નહીં તું અહીંયા જ લખ ચાલો મેં પેન છે ને બેટા જો આવી રીતના નહીં પકડવાની પેન હંમેશા
પેન્સિલ કે પેન કોઈ પણ પકડો ને જો આ છે આમ પપ્પા પકડે છે જો આમ પકડવાની તું આમ પકડે તારે આ વાળવું પડશે આમ પકડે ને આમ લખાશે તારે આ અને હંમેશા આની મુવમેન્ટ રાખવાની હા ને આનાથી લખવાનું જો આને નહીં હલાવવાનું આનાથી હલાવવાનું પેઇન્ટિંગ કરતા હોય ને મોટું ત્યારે આપણે નાનું લખવાનું છે એટલે આનાથી હલાવવાનું હંમેશા જો કોઈ પણ વસ્તુ સમજ આ બાજુ જો કોઈ પણ હા કોઈ પણ વસ્તુ નાની મુવમેન્ટ કરવાની હોય ને જો સમજ આપણા હાથમાં નાનું કરવું હોય ને તો આનાથી કરવાનું પછી બહુ મોટું મુવમેન્ટ કરવું હોય તો આનાથી પછી એનાથી મોટી મુવમેન્ટ કરવી તો આનાથી પછી એના કરતાં મોટી મુવમેન્ટ કરવી તો આનાથી સમજ જો આ બાજુ જો મારે આ હાથને ખાલી આટલું જ હલાવવું છે તો ખાલી આને જ હલાવવાની આ નાની આંગળીઓ જ હલાવવાની બહુ હલાવી છે તો મોટી આંગળી હલાવવાની પછી વધારે હલાવવું છે તો કાંદું હલાવવાનું પછી અહીંયાથી અહીંયા હલાવવું છે તો આ હલાવવાનું છે આ બાજુ આ કાંદું હલાવવાનું એના કરતાં મોટું હલાવવું છે અહીંયાથી હાથ હલાવવાનું હા એટલે આપણે નાનું લખવું છે એટલે ખાલી આનાથી લખવાનું આમાં પછી તું આનાથી લખશે ને તો મોટા અક્ષર પડશે તારા હા તું અંદર નથી લખવાનું હમણાં ચાલ તું હમણાં આ લોકોને બતાવી દઈએ આપણે કેવી નોટ આવેલી છે ને આપણે લખીએ છીએ તે હા ને તો આ રીતેની નોટ આવી છે આ તો ખાલી ફર્સ્ટ પેજ આવી રીતે ABCD લખ્યું છે હા ચીંકોની છે બાકીના બીજા બધા બતાવો બેટા બેબીને બીજા બધા પેજીસ આ રીતના છે આ બસ હેન્ડરાઇટિંગ સુધારવા માટેની નોટબુક છે ટ્રાય કરીએ શું થાય હા તારે ABCD એમાં લખવાની છે ચાલો બાય કહી દઉં બાય પછી કા વેલકમ ટુ અવર ચેનલ આવે